નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણે જાતિગત જનગણનાની વાત કરવાની છે. કારણ કે લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ એમણે સતત એક ઝુંબેશ ચલાવી હતી કે જાતિગત જનગણના કરવી જોઈએ અને એ વસ્તી ગણતરીની સાથે જ થવી જોઈએ. પરંતુ માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ વાત માની નહોતી. હકીકતમાં બિહારનું આખું એક પ્રતિનિધિ મંડળ જ્યારે મુખ્યમંત્રી નીતિશ કુમાર હતા અને નાયબ મુખ્યમંત્રી એ તેજસ્વી યાદવ હતા, ત્યારે એમાં ના છૂટકે ભારતીય જનતા પાર્ટીએ પણ જોડાવવું પડ્યું હતું અને માન્ય વડાપ્રધાનને સર્વપક્ષી ડેલિગેશને, પ્રતિનિધિ મંડળે એવી રજૂઆત કરી હતી કે જાતિગત જનગણના કરવી જોઈએ. તમને ખ્યાલ હશે કે છેલ્લી જાતિગત જનગણના 1931 માં થઈ હતી. 1931 થઈ હતી. એના પછી 2011 માનનીય વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહની સરકારે ભારતીય જનતા પાર્ટીની સંમતિ લઈને જાતિગત જનગણનાનો સમાવેશ એ વસ્તી ગણતરીમાં કરવામાં એણે નિર્ણય કર્યો હતો, એનો અમલ કર્યો હતો. પરંતુ એના જે એનાલિસિસ થાય એ પહેલા કેન્દ્રમાં મોદી સરકાર આવી ગઈ, ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી એનડીએ સરકાર આવી ગઈ અને એ પરિણામો એ નરેન્દ્ર મોદીની સરકારની પાસે આજે પણ છે, પરંતુ એ જાહેર કરતા નથી. મને લાગે છે કે આ વાત મારે એટલા માટે કહેવી પડે છે કે આ સંદર્ભમાં જે જુઠ્ઠાણાઓ ઓકવામાં આવી રહ્યા છે, અને આજે પણ જ્યારે કેન્દ્રના પ્રવક્તા તરીકે મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે જ્યારે એવી વાત કરી અને પીઆઈબી નું એમનું જે સ્ટેટમેન્ટ છે એની અંદર પણ છેલ્લે ડોક્ટર મનમોહન સિંહને બદનામ કરવાની કોશિશ કરી હોય એવું બહુ સ્પષ્ટપણે જણાય છે. ત્યારે મારે આ સાચી હકીકત જણાવવી પડે છે. મને નવાઈ એ વાતની લાગે છે, કારણ કે આજે હું જ્યારે પ્રવાસમાંથી પાછો અમદાવાદ આવ્યો ત્યારે મને આ સંદર્ભમાં અશ્વિની વૈષ્ણવની જાહેરાત અને રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ એ બંનેનો પરિચય થયો. એ બંનેને સાંભળવાનો મને અવસર મળ્યો અને આ ઘટના જે બની છે એ ઘટના રાષ્ટ્રીય સ્તરે ખૂબ મહત્વની છે. નરેન્દ્ર મોદીએ, મને લાગે છે કે આતંકવાદીઓને પાઠ ભણાવવા માટે, પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે જ્યારે પગલા લેવાની અપેક્ષા આપણે કરી રહ્યા છીએ, ત્યારે એમને મન કદાચ બિહારની વિધાનસભાની ચૂંટણી એ કેન્દ્ર સ્થાને છે અને એટલા માટે જ બિહારની જે માગણી છે અને બિહારમાં જે રીતે તેજસ્વી યાદવ અને કોંગ્રેસની સરકાર, મહાગઠબંધનની સરકાર જ્યારે હતી, આ પલટુ રામ એ નીતિશ કુમાર એમણે પલટી મારી એ પહેલા એમણે જે આ જાતિગત જનગણના કરાવી હતી અને એના પરિણામો પણ જાહેર કર્યા હતા, એ પરિણામોનો તમારે અભ્યાસ કરવો જોઈએ. અને મને લાગે છે ત્યાં ચૂંટણીમાં આ ખૂબ મહત્વનો મુદ્દો બનવાનો છે. અમે એવી અપેક્ષા કરી રહ્યા છીએ કે તમામ રાજકીય પક્ષો, વિપક્ષો, તમામ વિપક્ષો એ માન્ય વડાપ્રધાનને આતંકવાદી હુમલો જે પહેલગામમાં થયો અને 28 જણાના જાન ગયા છે, ત્યારે એ જેણે હુમલો કર્યો હોય ને પાકિસ્તાન એની પાછળ હોવાના બહુ સ્પષ્ટ સંકેતો આપણી સરકારને મળ્યા છે, ત્યારે એ પાકિસ્તાનને પાઠ ભણાવે એવી જ્યારે અપેક્ષા હતી, ત્યારે માનનીય વડાપ્રધાન એમણે કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સ એની અધ્યક્ષતા જ્યારે આજે કરી છે અને ડિસાઇડેડ ટુ ઇન્ક્લુડ કાસ્ટ ઇમ્યુનરેશન in the upcoming census,
This demonstrates that the present government is committed to holistic interest and value of the nation and society. મને લાગે છે કે અત્યાર સુધી ન તો નરેન્દ્ર મોદી કહેતા હતા સ્પષ્ટપણે, ન અમિત શાહ કહેતા હતા. એમણે એમની ઉપર જે રાહુલ ગાંધીએ જે પ્રેશર નિર્માણ કર્યું હતું રાષ્ટ્રીય સ્તરે, એટલે એ લોકો અમે વિરોધ નથી કરી રહ્યા એમ કહેતા હતા, પણ અમે સમર્થન કરી રહ્યા છીએ એવી વાત એમણે ક્યારેય નહોતી કરી. અને તમને ખ્યાલ છે કે 2011માં પણ જ્યારે મનમોહન સિંહની સરકારને ભારતીય જનતા પાર્ટીના વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજે આ જાતિગત જનગણના માટે જ્યારે ટેકો જાહેર કર્યો, ભારતીય જનતા પાર્ટીએ ટેકો જાહેર કર્યો, ત્યારે પણ આરએસએસનો એની સામે વિરોધ હતો. આ વાત પણ તમે છે ને તમારા માધ્યમોથી ચકાસી શકો છો કે હરિદેસાઈ સાચી વાત કહે છે કે નહીં. આરએસએસ નો એની સામે સતત વિરોધ રહ્યો છે. અને અત્યારના સંજોગોમાં જ્યારે ભારતીય જનતા પાર્ટી 240માં સમેટાઈ ગઈ છે અને બીજા પક્ષોના ટેકે કેન્દ્ર સરકાર ચાલે છે મોદીની, ત્યારે એમણે આ છે ને નુસ્ખો અપનાવ્યા વિના એમને છૂટકો નથી. અને આરએસએસે પણ એ બાબતમાં સંમતિ આપવી પડે એવા સંજોગો નિર્માણ થયા છે. અને અમે જ્યારે એવી અપેક્ષા કરતા હતા કે પાકિસ્તાન ઉપર આક્રમણ કરશે અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર જે નરેન્દ્ર મોદી 6 મહિનામાં લેવાના હતા, એવું ત્રીજી વખત જો વડાપ્રધાન થાય તો 6 મહિનામાં પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એ ભારતની સાથે, ભારતના નકશાની સાથે એ ભળી જશે એવી જે ખાતરી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી, ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ જાહેર સભાઓમાં, ચૂંટણી સભાઓમાં કહી રહ્યા હતા. એને મને લાગે છે કે માનનીય વડાપ્રધાન એકાદ વર્ષ થઈ ગયું એમને વડાપ્રધાન બન્યાને ત્રીજી વખત, પરંતુ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર હજુ સુધી આપણે લઈ શક્યા નથી અને એ હજુ પાકિસ્તાનના કબજામાં છે. મને લાગે છે કે આ બાબતમાં એમના પગલાની અપેક્ષા આપણે જ્યારે કરી રહ્યા હતા ત્યારે એમને મન કદાચ બિહારની વિધાનસભાની ચૂંટણી એ વધારે મહત્વની છે અને એટલા માટે એમણે જાતિગત જનગણનાની જાહેરાત કરી છે. અને એમણે જે 2011માં જે વસ્તી ગણતરી થઈ હતી એની અંદર જાતિગત જનગણનાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટી એ પણ એને ટેકો આપ્યો હતો એ વખતે. એના જે વિશ્લેષણ થયા, એના એનાલિસિસ થયા, ત્યાં સુધીમાં તો કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી હતી ને ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકારે એ પરિણામો એને છે ને ક્યારેય જાહેર કર્યા નહોતા. આજે એ જાહેર કરવા જોઈએ એવું હું બહુ દ્રઢપણે માનું છું. અને સાથે સાથે આ વખતે જે આમ તો ખરેખર 2021માં વસ્તી ગણતરી થવી જોઈએ, પરંતુ તમને ખ્યાલ છે કે COVID-19 ને કારણે એને નિમિત્તે એ વસ્તી ગણતરીને પાછી ઠેલવામાં આવી રહી છે અને આજ દિવસ સુધી વસ્તી ગણતરી થઈ નથી, જે દર 10 વર્ષે વસ્તી ગણતરી થવી જોઈએ. પરંતુ એ વસ્તી ગણતરીમાં પણ આ પ્રકારનું જાતિગત જનગણનાનું એના ખાનાઓ મૂકવા જોઈએ એવું બહુ સ્પષ્ટપણે આપણે માનતા રહ્યા છીએ. અને હવે છેવટે બિહારની ચૂંટણી આવી રહી છે અને કદાચ મધ્યસત્રી પણ ચૂંટણી આવે એવી શક્યતા છે. એવા સંજોગોની અંદર આ જાહેરાત મને લાગે છે કે ચૂંટણી લક્ષી છે. રાહુલ ગાંધીએ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં બહુ સ્પષ્ટપણે કહ્યું કે કેન્દ્ર સરકારે અંતે અમારી માગણી સ્વીકારી છે. અમે જે મોડેલ તૈયાર કર્યું છે, તેલંગાણાની અંદર જે મોડેલ એટલે જાતિગત જનગણના કરીને જે મોડેલ તૈયાર કર્યું છે, એ મોડેલ ને એને અનુરૂપ એ કેન્દ્ર સરકારને અમે આ બાબતમાં સઘળી મદદ કરવા માટે તૈયાર છીએ એવું પણ રાહુલ ગાંધીએ બહુ સ્પષ્ટપણે કહ્યું છે. અને સાથે સાથે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં આજે કાનપુરના જે આતંકવાદી હુમલાના ભોગ બનેલા પરિવારની મુલાકાત જે લીધી હતી એનો પણ ઉલ્લેખ કર્યો છે. અને એમણે તો એમ કહ્યું છે કે વડાપ્રધાનને એ પરિવારે જ નહીં પણ 28 જે લોકોએ જાન ગુમાવ્યા છે એ સમગ્ર પરિવારો વતી
વડાપ્રધાનને મારે આ આતંકી હુમલા કરવા પાછળના જે તત્વો છે એમને ઝેર કરવા માટે કડકમાં કડક પગલા લેવા માટે અમે માનનીય વડાપ્રધાનની સાથે છીએ. તમામ વિપક્ષી રાજકીય પક્ષો પણ છે અને માનનીય વડાપ્રધાનને ટેકો આપે છે એવું પણ એમણે દોહરાવ્યું છે. મને લાગે છે કે આજે આ જાતિગત જનગણનાની વાત માનનીય વડાપ્રધાને સ્વીકારી છે, પરંતુ એમણે ડોક્ટર મનમોહન સિંહની વાતને એ વખતે ધારો કે એમણે છેલ્લા ફકરાની અંદર એ કન્ડેમ કરી છે, માનનીય ડોક્ટર મનમોહન સિંહની બદબોઈ કરી છે, એને પણ હું આ તબક્કે વખોડી રહ્યો છું. કારણ કે મનમોહન સિંહને ભારતીય જનતા પાર્ટીએ એ વખતે 2011ની વસ્તી ગણતરી માટે 2010માં ટેકો આપ્યો હતો, પરંતુ એ પછી ભારતીય જનતા પાર્ટીએ આરએસએસના દબાણ હેઠળ એ પોતાની ભૂમિકા ફેરવી નાખી હતી અને નરેન્દ્ર મોદીને આજે બિહારમાં જ્યારે ચૂંટણી આવી રહી છે વિધાનસભાની, ત્યારે આ જાહેરાત કરવાનું સૂચે છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને સચ્ચાઈની સાથે રહેશો. બંધારણની રક્ષા કરવા માટે તમે સતત જાગતા રહેજો. દેશની રક્ષા માટે આપણે લશ્કરી દળોને પક્ષે છીએ. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પગલા લે એને પક્ષે છીએ. એટલે આપણે ફરી મળીશું નવા એપિસોડમાં. નમસ્કાર.